તો ફાઇનલી પાછા ભાઈ મિત્રો આપણે નીકળી જઈએ છીએ અહીંથી. તો વિભાભાઈ વારો ના તો વિભાભાઈ છે ભાઈ આપણે સાવી દેવા આવ્યા ગાડીની. નદીમાં જવાનો વારો નો આવ્યો. હવે પાછા ફરી વાર આવશું ભાઈ નદીમાં આવીને આપણે આટો મારી આવીશું. તો તમારે ક્યાંથી આવવાનું છે? અમારે પાછળથી કંકોત્રી દેવા આવ્યા લગન આવી એટલે અમે આવી જાવ હમણાં. તો ભાઈ અમે છે ને ભાઈ નીકળી જાય કેમ કે જવું છે ડેમ બાજુ. ડેમે ચક્કર મારી જાય ડેમ નું કહું છો જાય તો હાસા હતી તો આ ડેમ ઉપર જવાનું થાય. હા એ બસ કેળો છે ને ડેમ ઉપર. તમે ડેમ ઉપરથી ને કેળો છે. તો હાલો ટાટા ટાટા કહી દીધું હાલો. તો ફાઇનલી મિત્રો આપણે છે ડેમ ઉપર અટાણે. ડેમ ઉપર ભાઈ રોકાવાનું થતું નથી કેમ કે ભાઈ છે ને ટાઈમ એટલો છે નહીં ને ભાઈ વહેલા ભાઈ આગળ નીકળી ગયા છે. તો ભાઈ ડેમનો નજારો કાંઈક આવો છે. તો સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બીજા ભાઈ છે ને કડક ઊભા રહીએ તો આપણે ઊભા રહી ઘડી ઊભા ગયો કેવો નજારો છે એ. તો ભાઈ આપણે પૂગી ગયા છે પૂર્વા ડેમ ઉપર. તો પૂર્વા ડેમનો ભાઈ નજારો કંઈક જો તો આ રીતનો છે. આખો ભર્યો છે હજી તો ખાલી નથી અહીં સુધી ભરેલું હોય અહીં સુધી ભરેલું હોય ખાલી દેખાય ને પાણા દેખાય ને બધાય તો એમાં બધાય પાણી હોય. અટાણે ભાઈ જે આ મોટરું નથી હાલતું હોય વાવેતરનું ને કેનાલ ને ઓલી દ્વારા ભેહું પડ્યું હોય ત્યાં એ કાયમીનું થઈ ગયું એલા ભાઈ કાયમીનું થઈ ગયું. આનું નામ તો કહી દે તું આનું નામ શું છે એ તો કહી દે ડેમનું. આ ડેમનું કીધું તો ખરા ભાઈ પૂર્વા ડેમ. હા બસ એમ. તો ભાઈ આપણે ભેગા પ્રકાશભાઈ જોડાઈ ગયા છે તમે જોઈ શકો છો. ઈ ખાલી આટા ટેલા કરે કાંઈ નહીં હાલો ઓલી બાજુ નીચે જોવા જાય ત્યાં જોયા જવું છે. જો ઓલી અમે વાડી દેખાય ને જોઈ આપણી છે. તો ભાઈ આપણે પેલા જાય છે હા તું જા આગળ. પગથિયે ધીમે ધીમે ઉતરવું પડે લાંબા લાંબા છે તને જ્યાં મજા આવે હેઠે ખુલ્લો છે ગેટ જોજે અહીંયા તાળું મારેલ છે કે હા તો પછી હાલી હેઠો હેઠું જવું જો ભાઈ જોઈ શકો તમે ડેમ. પ્રકાશભાઈ નાવાની ગણતરી એ છે આમ તો જો મચ્છી તો જો એટલે એવું ક્યાં નામ લેશો અમે તો ખાતા ન હોય જોઈ ગયેલા પગથિયે એક તો આ પાણી છે નું નીકળે ઊંડા બોલાઈ જાય છે તારા નથી બોલો તો વાતું જેવી કરી આપે. જોઈ જાઓ ગાડી પડી છે ચેકિંગ વાળા બહુ અંદર ન જાતો તો અહીંથી જોઈ લઈએ ન હોય ને તો આગળ અડધે લગીને આ લગીને હોય જવાય હોય તો એ ન જવાય. તો ભાઈ આ પાછલા બાયણાનો છે નજારો તમે જોવો. આ પાછળનો ભાગ છે બધો. આમ તો જો આ બગલા પાણી ક્યાં એ બગલો બેઠો બગલો ઠીક આ બારું તો હતું બારું. તો ભાઈ આપણી ઘરની બારજી હોય ને તો ઝીંકી ઝીંકી હોય. આ બાયણા તો જો કંઈક અલગ પ્રકારના જ બાયણા મોટા મોટા છે ભાઈ. આ ડેમના બાયણા છે. આ પાણી મુકતા છે તમે છૂટ થઈ જતું છે ને હાવ. એટલે અહીંથી આમ ખોલે ને બારું એટલે બરોબર પેલા અહીં હેઠું ભટકાય ને એટલું અધર ઉલ રહે અને હેરો પૂગી જાય એટલું અધર ઉલ. આની હારે પાણી આવે. હા એટલે ઉલારે એટલું પાણી હમું આ ખુલે એટલે પરબારવાની ખુલે જ નહીં તનાઈ ગઈ નીકળ્યા ફીણા ફીણા થઈ જાય પરબારું. તો તમારે ત્યાં કાંઈક આવતું હોય છે ને. અરે હબ દઈને પૂગી જાય એમ જોલો પેકડો ઓને એટલો ધોવાઈ ગયો બાવળિયાને લાઈન લઈને ત્યાં આવતી હતો પેકડી માંગી ફોટો તો પાડે કાઢો. તો ભાઈ ડેમ જોવાઈ ગયો છે ડેમે છે નીકળી જાય છે ને બીજા ભાઈ જો કાંઈક 12 દિવસ છે અહીંયા ઢોર કરી જાય તો પક્કા ભાઈ તો હેઠા ઉતરા નથી પણ આપણે સીડીયું ચડવાની થોડીક મહેનત વધારે પડે એમ છે. એ બાજુ છે અહીંથી ચશ્મા પહેરે કઈ દેખાતું નથી આમાં. તો ભાઈ આ થોડીક મહેનત વાળું છે. ભાઈ નો સીન લઈ જઈ વાહ રે વાહ. તમે આપણી ગાડીઓ અહીંયા પડી છે ના ડેમ નીકળી જાય. હું ગિરનાર ચડીએ તો ફેરી આવું આપણે. હાલો તો પાસે હવાની ગાડીમાં જવાનું છે કે ગાડી કોઈ લેવા. ભજીયા ખાતા ભજીયાનો ઘા છે આમ થાય બધા. એ તેલ વાળા મહેનત ખબર હોય ભાઈ. મેં તો મસ્ત ભજીયા બનાવ્યા હતા. મેં મસ્ત ભજીયા બનાવ્યા હતા બરોબર ભાઈ. એ ભાઈ તો આ ખાઈ પીને આપણી માથે ઓલું કરે રહ્યા. આ ભાઈ ખાઈને આપણું
તો અહીં હું ભાઈ તો ભાઈ આપણે અહીંથી નીકળી જાય કેમ કે હજી ભાઈ થોડુંક વધારે કામ છે આપણે હજી કોઈની ઘરે જ આવું છે અમારે હજી ફોઈની ઘરે જ આવું છે અમારે ફોઈની ઘરે કોઈ છે નહીં ડેલી કંકોત્રી મૂકવાની છે આપણે વહીની ઠીક નહીં વહીથી ટેકવાની કે ચાલો ભાઈ તો વહીથી ટપી જાય ટેકા થઈ સંપાદી શું કરો તો ભાઈ છે ને એક નાનું ફળ મળ્યું છે જુઓ તમે હવે ડ્રેગન ફ્રૂટ છે આ ડ્રેગન ફ્રૂટનું આ રીતનું વાવેતર થાય આપણે નીકળી ગયા હતા થાણા ગાલોથી તો આ કેક ટેકડાથી કંકોત્રી દેવાની બાકી હતી તો તમે જોવો ને તો જોઈ લો આખી આ રીતનું વાવેતર થાય ડ્રેગન ફ્રૂટનું તો ભાઈ એક ઝૂંપડી એવી મસ્ત એવી છે આપણે જે બંગલો છે મોટો બધો ત્યાં તમને લઈ જાઓ હવે ડ્રેગન ફ્રૂટમાં તો પાણીનું તો જરૂર ફૂલ હોય જો હવે નજારો જુઓ તમે તો ભાઈ છે ને તો કઈ મજા છે આપણે લોકેશન મસ્ત છે તો ભાઈ એપાર્ટમેન્ટમાં બંગલો જુઓ તમે ફાર્મ હાઉસનું લોકેશન છે એક નંબર પ્રકાશભાઈ તો છે ને ભાઈ ફરવાનું કામ કરે તો જો સ્વિમિંગ પુલમાં નાવું હોય તો આવવાનું એટલે સ્વિમિંગ પુલ છે ને ભાઈ ભર્યું નથી આપણે આવ્યા ને એટલે ખાલી કરાવી નાખ્યું છે એટલે આપણે છે ને નાવા કરી જઈએ તો જુઓ ભાઈ આ મોરલો છે ને આપણે ઓલો બોલે ને એ નથી હો ખાલી ખાલી બોલ્યા તો એલઈડી હવે જ્યાં પાણીનું સ્પેશિયલ નાખવાનું સ્પેશિયલ ઉનાળામાં નાહવા માટે રાખેલ છે પાણી છે પણ ઓછું છે પ્રકાશભાઈ નાખીએ આગળ તો ભાઈ છે ને રોહોડાનું નિરીક્ષણ કરે છે કેવું રોહોડું આપણે જોઈ આવીએ